તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું ગાજરની ખીર, જે શિયાળામાં બહુ જ આપણને શિયાળામાં આ રીતના આપણને ગાજર મળી જ જાય છે. તો મેં અહીંયા 4 થી 5 ગાજર લીધા છે અને 8-10 મેં કાજુ પલાળી રાખ્યા હતા અને 2 ચમચી મેં જે ભાત પલાળ્યા હતા. તો હવે આપણે આને છીણ કરી લઈશું. તે મેં મોટા સેદમાં કર્યું છે, એટલે જે આપણે ખીર બની જાય ત્યારે જે આપણે છીણ હોય તે આવું જ રહે, એટલા માટે. હવે એક પેનમાં હું અહીંયા આ છીણ આપણું નાખી દઈશ. આ રીતે બધું હવે આને ઉપરથી હું ખાંડ નાખી દઈશ. તો ખાંડ આપણે આ રીતે નાખવાની છે. તે જે ગાજરનું છીણ છે તે આપણું થોડું કૂક થઈ જાય. હવે આપણે એને થોડીક વાર ઢાંકી દઈશું. હવે આપણે જે આ મેં ભાત પલાળ્યા હતા તેની આપણે દરદરી પેસ્ટ કરી લઈશું. તે હું બ્લેન્ડર જારમાં જ કરીશ અને આ કાજુ પણ નાખી દઈશ એમાં. આ રીતે ચાલુ બંધ કરી અને આપણે પીસવાનું છે. આપણે હાવ સ્મૂથ નથી બનાવવાનું, આ રીતે કરકરું રાખવાનું છે, જેથી આપણે ખાઈએ ત્યારે આપણા મોઢામાં કણી આવે તો તેનો સ્વાદ વધારે સારો લાગતો હોય છે. તો આપણે હવે આને, આપણી ખાંડ ઓગળી ગઈ છે, તો હવે આપણે આને મેશ કરી લઈશું. અને આમાં જે ખાંડનું પાણી અને ગાજરનું પાણી દેખાય છે તેને આપણે થોડીક વાર આમને જ હલાવીશું. તો આપણું પાણી બધું જ બળી ગયું છે અને આપણે જે છીણ છે તે સરસ આમ દેખાય છે. તો હવે આપણે આમાં ફૂલ ફેટવાળું દૂધ નાખીશું. હવે આપણે આને હલાવી લઈશું. હવે આપણે આને 2-3 ઉફાળા આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરી લઈશું. અને હવે આપણે જે ભાત અને કાજુની પેસ્ટ કરી હતી તે બધી જ નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અને જો તમને એવું લાગે કે અંદર ગાંઠો જેવું, તો આપણે ચમચાની મદદથી તેમને બધું પ્રેસ કરી દેવાનું અને હલાવતું રહેવાનું, એટલે નીચે ના બેસી. આ રીતે તો આપણી ગાજર અને ખીર રેડી છે. તો હવે હું આમાં થોડોક માવો નાખીશ. માવાની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ નાખી શકો અને ન નાખો તો પણ ચાલે, કેમ કે આપણે આમાં દૂધ તો નાખ્યું જ છે, એટલે તો તેનો સ્વાદ સારો જ આવે છે. તો આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આપણો માવો મેશ ના થાય ત્યાં સુધી હલાવીશું. જો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો હવે આપણે ઉપરથી બદામની આ નાખી દઈશું. થોડોક એલચી પાવડર નાખીશ
હવે આપણે આને મિક્સ કરી લઈશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો. તો હવે આપણે આને એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો તમે પણ ટ્રાય કરજો એકવાર. તો આ રેડી છે આપણી ગાજરની ખીર.